મધર ડે નિમિત્તે દીપ્તાર ફાઉન્ડેશન અને BBN ન્યૂઝ ટીમ દ્વારા મશીનરી ઓફ ચેરિટી, જ્યાં અનાથ બાળકો અને માતાઓ જેનું કોઈ નથી એવા લોકો અને જે બાળકો નાનપણમાંથી ખોળ ખાપણવાળા હોય એવા બાળકો સાથે આજે કેક કાપી અને નાસ્તો ખવડાવી તેમની સાથે મધર ડેની ઉજવણી કરવામાં આવી। મધર્સ ડે એટલે માનો દિવસ। માનો તો કોઈ દિવસ હોય જ નહીં। સમગ્ર 365 દિવસ માના છે કે જેને આપણને જન્મ આપ્યો, આપણને ખબર પડી કે શું સાચું છે શું ખોટું છે। જ્યારે આપણને બોલતા નહોતું આવડતું ત્યારે બી આપણી જે ફિલિંગ્સ છે, જે આપણી વાત છે એ સમજી શકતી હતી, એ માનો દિવસ કહેવાય। જ્યારે મધર્સ ડેના દિવસે મને જ્યારે મધર્સ ટેરેસાના ટેગ સાથે જે મિશનરીઝ ઓફ ચેરિટીમાં આજે સેલિબ્રેશન કરવાનો મોકો મળ્યો અને અમે દર વર્ષે દીપ્તાર ફાઉન્ડેશનના એક ફાઉન્ડર તરીકે અને ટીમ સાથે અમે દર વર્ષે અહીંયા સેલિબ્રેટ કરીએ છીએ। સેલિબ્રેટ અમે કરીએ છીએ એવું નથી, અમે એક ચાન્સ આપે છે અને મળે છે કે અમારી ટીમ જે લોકો, જે બહેનો કે જેમનું કોઈ નથી, જેનું ઘર નથી, જેને ઘરમાંથી કાઢી મૂક્યા હોય એવી બહેનોને આજે જ્યારે એક મા તરીકેનો દરજ્જો આપીને એમની સાથે જ્યારે સેલિબ્રેટ કરવાનું અમને મોકો મળે છે ને, એ મોકો તો કદાચ કોઈ બી જગ્યાએથી એટલી ખુશી નહીં મળી શકતી। સાથે જે છોકરાઓ ડિસેબલ છે, જે લોકો જાતે જમી બી નથી શકતા, એવા છોકરાઓ જ્યારે અમે કેક કટિંગ કરીએ છીએ કે જ્યારે એમની સાથે 2 મિનિટ એમની જોડે ખુશીનો પલ એમને આપીએ છીએ ને, ત્યારે એવું લાગે છે કે દુનિયાનું સર્વ સુખ કે સર્વ સારા કર્મો આજે અમે કર્યા હોય। એ જ દિવસે આજે તમારા બધા જ લોકો, બધા મીડિયા ગ્રુપ સાથે અમારી BBN તથા અમારા દીપ્તાર ફાઉન્ડેશનની ટીમ સાથે આજે જોડાઈ છે। આપણા સૌના ભથ્થુ અંકલ, શેખાવત અંકલ, રોહિત અંકલ, બધા જ લોકો આજે જ્યારે જોડાયા છે ત્યારે હું એ દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એમનો કિંમતી સમય આપીને આજે એક અમારી દીપ્તાર ફાઉન્ડેશનની ટીમને એક મોટિવેશન્સ આપ્યું છે। સો હું સર્વને આભાર માનું છું, સાથે સર્વ લોકોને આજે મધર્સ ડેની શુભકામનાઓ આપું છું। જય હિન્દ, જય ભારત। મધર્સ ડેના દિવસે મિશનરી ઓફ ચેરિટીમાં મધર્સ ડે સેલિબ્રેશન કરવા આવ્યા હતા। અમે અમારા ફેમિલી સાથે અને અમારું દીપ્તાર ફાઉન્ડેશન છે એની આખી ટીમ સાથે આવી રહ્યા હતા। અમારી સાથે અમને સાથ આપવા માટે ભથ્થુ અંકલ બી આવ્યા હતા, વિચ વી આર વેરી હેપી અબાઉટ ધેટ કે અમને એમનો ટાઈમ નીકાળીને અમારી સાથે આવ્યા। અમે અહીંયા બધાની સાથે કેક કટિંગ કરી, એમની સાથે સ્નેક્સ એમને આપ્યા અને એ લોકોને જોઈને અમને લોકોને અંદરથી ફિલિંગ્સ આવે છે કે એ આટલું લાઈક આપણે પાસે બધું જ છે પણ એ લોકો પાસે કશું નથી, તો આપણને છે ને આપણે જે સારા મોકા મળે છે એવા લોકો સાથે સેલિબ્રેટ કરવાના કે જે લોકોને સાથે સેલિબ્રેટ કરીને આપણને અંદરથી ખુશી મળે અને એ લોકો માટે બી આપણે કંઈ કરી શકીએ। મધર ટેરેસાની જે એમનું એક અભિયાન, એમની એક થોટ, એમની એક વિચારધારા 1910ની અંદર એક મહાન વ્યક્તિ જેને ખબર નથી કે હું આગળ ચાલીને મહાન બનીશું, એવી વ્યક્તિ મધર ટેરેસા જેમનું નામ પડ્યું, એમને મનમાં વિચાર આવ્યું કે મારે નન એટલે જેનું કોઈ નથી અને નન બને એટલે સેવા કરે, પછી એ ના જુએ કે કઈ જાતિનો છે, કઈ ધર્મનો છે, કઈ લોહી છે, એની અંદર કશું નહીં। જે ફિઝિકલ હેન્ડીકેપ હોય, ચાહે આંધળા હોય, લૂલા હોય, લંગડા હોય, કોઈ પણ જાત, એની સેવા કરવાનો એક ધર્મ અને એક કર્મ। એવું કહેવાય છે કે જ્યાં મા શબ્દ લાગે ને ત્યાં ધર્મ નીચે થઈ જાય છે અને મા ઉપર થઈ જાય છે, કારણ કે દરેક ધર્મની જો પ્રગતિ કરી હોય તો ધર્મ બતાડ્યું હોય તો મા સિવાય કોઈ નહીં બતાડી શકે। અને મધર ટેરેસાએ ધર્મ કરતાં કેવી રીતે સેવા કરવાની એ લોકોને બતાડ્યું છે અને એટલે બધા ઇનામો જીત્યા, એમને બધું જીત્યું, પણ લાખડી દમ સુધી એમને લોકોની સેવા કરતા રહ્યા, એવા લોકોની જેને કોઈ પૂછતું નથી। અને નન બનવું એટલે બહુ અઘરું છે। એમને સમાજમાં બધી સેવા કરવા માટેના જુદા જુદા સ્થાનો બનાવ્યા જ્યાં આજે પણ નન બનીને લોકો સેવા કરે છે। મારું માનવું છે કે લોકો કહે છે પણ સાચું ધર્મ મધર ટેરેસા સે શીખે અને માથી શીખે, કારણ કે મા જ લોકોને શીખવાડે છે કે તું આ છે ને તું આ છે। એટલે સૌથી પહેલાં મા મહાન છે
અને મા કરતાં મધર ટેરેસા મહાન છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અને એવા મધર ટેરેસાઓને સતત નમન કરું છું અને એવા જન્મદિવસે એમને યાદ કરી અને આપણે બી સેવાભાવીમાં બનીએ એવું મારું સ્પષ્ટ માનવું છે.